ગીર સોમનાથથી સમાચાર મળ્યા છે કે પવિત્ર ત્રિવેણી સંગમ ખાતે શ્રાવણ માસ દરમિયાન હજારો ભાવિકો ઉમટી પડ્યા છે, ત્યારે તેમને માટે પીવાના પાણીની સુવિધા અછતરૂપ બની છે। ટ્રસ્ટ દ્વારા બનાવાયેલા પાણીના ટાંકા અને નળની ચકલીઓ માત્ર નામ માત્ર રહી છે, કારણ કે ટાંકોમાં પાણી ભરાતું જ નથી। પરિણામે ભાવિકો તરસે તડપતા જોવા મળી રહ્યા છે। સંધ્યા આરતી સમયે પણ ભીડભાડ વચ્ચે યાત્રિકો નળ ચાલુ કરે છે, પરંતુ પાણી ન આવતા હાસ્યજનક સ્થિતિ સર્જાઈ છે। ટ્રસ્ટના અધિકારીઓ અને જવાબદાર કર્મચારીઓની બેદરકારી સામે હવે ભાવિકોએ રોષ વ્યક્ત કર્યો છે। શ્રાવણ જેવા પવિત્ર માસમાં પણ યોગ્ય આગોતરી વ્યવસ્થા ન થવા પર ટ્રસ્ટના વહીવટના ધોરણો સામે સવાલ ઊભા થાય છે। હવે જરૂરિયાત એ છે કે જવાબદારો સામે અસરકારક પગલાં લેવામાં આવે અને તાત્કાલિક પાણીની સુવિધા પુનઃ ચાલુ કરવામાં આવે। अमरेली जिलो चंदुभाई हरिभाई अभी अँ दादा ना दर्शने आया थी, पण त्रिवेणी में आया पानी जो तो पानी तो अँ से नहीं, ये कोई तंत्र की बेदरकारी से आ बधी અમે 6-7 જણા છીએ, કોઈ સગવડ છે નહીં પાણી। સંગમમાં લક્ષ્મીનારાયણ મંદિર, પછી હનુમાનજી મંદિર, પણ પાણી નથી।